જય શ્રી કૃષ્ણ મિત્રો, આજના વિડીયોમાં શું જોવા મળશે જલ્દી ઓવરવ્યૂ આપી દઉં કે આજે છે ને બુધવાર છે એટલે મારું વોટર ફાસ્ટિંગ બોલાય છે, વજન અપડેટનો દિવસ છે એટલે આજે મારું વજન કેટલું થયું છે એવું બતાવીશ. જોકે મારા ચહેરાની ખુશી ઉપરથી તમને મહેસૂસ થયું હશે કે ઘણું ઓછું થઈ ગયું છે. મારી આટલી ખુશીનું કારણ એ છે કે કાલે મારો હાવજ એટલે મારો દીકરો આવવાનો છે હોસ્ટેલેથી, તો એ રવિવાર સુધી ઘરે રહેશે તો હું થોડીક વધારે પડતી ખુશ છું. તો હવે આ વેટ લોસ જર્નીમાં હમણાં 2-3 દિવસ કંઈક ખવાઈ ચાહે મીઠું આતે હો, એટલે કારણ કે એની ડિમાન્ડ હશે એવું બનાવીશ. સાથે સાથે છે ને આજનું દિનચર્યા બતાવીશ ને આજનો મારો ફોન આજે બોલી નથી કાતું મારાથી. આજે મારો ફોન છે ને કેટલી વખત આમ પડી ગયો, ભપ થઈ ગયો છે, તો વિડીયોમાં બતાવીશ કે આ મારી શૂટિંગમાં દગો દેતો હતો ફોન મને, ને હું એ પડી ગઈ છું, મારો નાઇટ ડ્રેસનો લેંઘો ફાટી ગયો છે, એટલે એ બધું થોડુંક બતાવીશ. અને ચલો દિનચર્યા બતાવતા વાત કરી. યોગા લાઈવ વર્કઆઉટ થઈ ગયું છે. હવે કપડાં બદલાઈ લઉં પછી વજન ચેક કરશી 7 વાગે, એટલે કારણ કે હું દર બુધવારે 7 વાગે જ વજન કરું છું. ને ચલો પહેલાં નાઇટ ડ્રેસ પહેરીને આવું, મારું જે દર વખતે પહેરી દઈ. હાલો વજન કરી આવી. હરખાતી રૂમમાં ગઈ પણ ન્યાય એક પરાક્રમ થઈ ગયો. એ પહેલાં જો તમને હું બતાવી દઉં 5 ઓગસ્ટ, 12 ઓગસ્ટ ને 19 ઓગસ્ટનું મારું વજનનું અપડેટ શું હતું. એ જો કે 19 ઓગસ્ટે થોડુંક વધારે આવ્યું હતું પીરિયડ્સમાં હતી એના કારણે. એટલે જો 19 ઓગસ્ટના દિવસે મારું વજન હતું 64 કિલો 85 ગ્રામ, મતલબ 850 ગ્રામ, બરોબર છે. એટલે મેં છે ને રૂમમાં આવીને હું ત્યાં જો આ મારું ટ્રાયપોડ હતું ને મેં હંધાવ્યું હતું મોહેક પાસેથી, તૂટી ગયું હતું તો એ તૂટી ગયું પાછું. સમજો મેં કીધું હવે આ યુટ્યુબમાંથી પૈસા પેમેન્ટ આવે ને ત્યાં સુધી લેવાનું નથી થતું આપણે, એને મેં કીધું હવે રહેવા દે. અને બાયણા પાસે આમ રાખી દીધો દિવાલ પર ફોન, ને મેં કીધું હાલ વિડીયો કરી લો મારો વજનનો. તો આમાં તો કેવી રીતે હું આમ નજીક આવું ને વજન કાંટો લઈને તો કપાઈ જતું હતું, એટલે મેં હાથમાં પકડીને બતાવ્યો. હમણાં બતાવું તમને. અને દર વખત હું જેમ ડબલ વાર ચેક કરું ને એમ જ આ વખતે મેં ડબલ વાર ચેક કરી લીધું હતું. તો મારો વજન કાંટો મતલબ એક્યુરેટ છે, એટલે એમાં સાચો જ બતાવે છે. સાચું તો મોબાઈલ કેટલી વાર પડ્યો, હું પડી કેટલીક વાર, અને આ મારું ટ્રાયપોડ પડ્યું તૂટી ગયું, એટલે આવું છે. જો મારું વજન થયો છે 62 કિલો 900 ગ્રામ, તો હું ખુશ થઈ ગઈ કે વાહ 62. હવે 50 એ પહોંચવામાં, મતલબ પાંચડાની લાઈનમાં પહોંચવામાં વાર નહીં લાગે એવું લાગે મનમાં એમ. તો જો નીચે આવીને કાલે વોટર ફાસ્ટિંગ હતું ને એટલે મેં કીધું એપલ ખાઈને દિવસની શરૂઆત કરું. જીરા પાણી તો હું ભૂલી ગઈ હતી જીરું પલાળતા રાતે, એટલે નહોતું બનાવ્યું આજે મેં. તો એપલ ખાઈ લીધું સવારમાં, અને એપલ ખાધું હતું એટલે મેં નાસ્તો થોડો મોડો કર્યો, બહુ મન નહોતું થતું કંઈ ખાવાનું. પછી મેં કીધું હાલ હું થોડું કામ નિપટાવીને પછી જ કરીશ. ને હમણાં ધૂસજારા આદરા છે 7મ 8મના, એટલે રોજ થોડું ધૂસજારાનું કામ હોય. આમ તો પ્રેમા દીદી છે એટલે મને કામનો બહુ લોડ ન આવે, પણ તોય આપણે કરવું તો પડે ને. એમ તો ઘણું બધું હોય આપણે બાયુને કામ, તો ઘરમાં તો હું ના કરીએ આપણે. એટલે પનીરને જો મેં કીધું હાલ વજન તો કરી લો કેટલું થયું છે, તો મને ખબર પડે કે મારે કેટલા દી હાલશે. એટલે મારું પનીર જો નીતરી ગયું ને, ગાયના દૂધ જ બનાવવું અમારે. ગાયનું દૂધ અહીં ગાયનું દૂધ એ સસ્તું 35 રૂપિયા લીટર, આપણે ગુજરાત જેટલું મોંઘું ન મળે અમારે અહીંયા. તો જો પનીર કેટલું થયું ને કહી દઉં તમને, 185 ગ્રામ જેટલું થયું છે. તો આજે તો મેં જાજુ 30 ગ્રામ જેટલું જ ખાધું છે આખા દિવસનું પનીર. ને જો રોટલી છે ને મેં કઈ રીતે છાશમાં પલાળેલી, એટલે લસણવાળી ચટણી હારી પેટનું લસણ કકડાવીને પછી છે ને આવી રીતે રોટલી વઘાર નાખીને થોડુંક એગુલો છાશ નાખીને જેમાં પનીર 30 ગ્રામ જેટલું ખમણી લીધું મેં કીધું ને હમણાં. ને ગાજરના 2 ટુકડા, બીટના 2 ટુકડા દહીં લઈ લીધું હતું, ને 9:45 જેવો ટાઈમ થઈ ગયો હતો. જો ગાજર ને બીટ ને મને મારી નાખ્યું, ભાવે નહીં, પણ હવે મેં કીધું હાલ ને ખાઈ લઉં, સારું પેટમાં પડ્યું ગણ કરશે એમ. અને પછી જો મરીનો ભૂકો મેં આવી રીતે ક્રશ કરીને નાખી દીધો, મારી પાસે છે મરીનું. તો મેં કીધું હાલો વ્યવસ્થિત નાસ્તો કરી લઉં. કાલનું મંગળવારનું વોટર ફાસ્ટિંગ હતો, પેટ ખાલી જ છે હાવ, તો થોડુંક પેટના જીવડાને શાંત કરીએ આપણે, પેટ પૂજા કરીને. બીજી વાત, કપડાં મશીનમાં ધોવાઈ ગયા હતા એટલે હું આવી ગઈ ઉપર બાલ્કનીમાં, અમારા રૂમની બાલ્કનીમાં સૂકવી દીધા બધા કપડાં. એટલે મેં કીધું હાલો હવે કપડાં સુકાઈ જાય ને હું નાહી આવું. વાંદરાઈ નથી આવતા, તો દેખાતા નથી, અણસાર વાંદરા આવશે. અજો પડી ગયો ફોન મારો, આવું થયું હોય તો કેટલી વાર પડી ગયો ફોન. એટલે જો પાછો ગોઠવીને મેં કીધું હવે નથી બરોબર છે. સેટિંગ કરીને આવી રીતે ચીપટા વીપટા ભરાવી લીધા. ફોન પડ્યા પણ મેં વિડીયો ક્લિપ લઈ લીધી હો. વરસાદના ઓડિશાથી ગુજરાત જવા ફૂંક મારું પણ જાતો નથી અહીંથી. હા બધું પતી ગયું. ચાલો હવે નાહી ધોઈને જરાક ચમકી જાય. કપડાં વપડા એ બાલ્કનીમાં મૂકી દીધા. હમણાં તો કંઈ તડકો વડકો નીકળતો નથી. અહીંયા હવાના શું કહે જાય તો વાંદરા નથી આવ્યા એટલે નિરાજ છે.
પછી હું ગઈ નાવા, નાઈને નીચે આવી ને ત્યાં રસોઈનો ટાઈમ તો થઈ ગયો હતો, એટલે મહેક બે રોટલી બનાવી દીધી, બેસી ગયા જમવા. અને મેં મારી વેટ લોસ ભાખરી જે હું બનાવું છું ને એ જ બનાવી હતી, બનાવવા બહુ ભાવે એટલે મોસ્ટલી હું આ જ બનાવું. તો મેં ભાખરી બનાવી લીધી વ્યવસ્થિતથી, બધા લોટ મિક્સ કરી, સોયાવડી પાવડર ને બધું નાખી. અને સોયાવડી પાવડર જો મેં તુવેર દાળમાં નાખ્યો હતું. અને આજે રીંગણા બટેકાનું શાક કર્યું હતું, બપોરે દોઢ થયો ને ત્યાં જમવા બેસી ગયા હતા. ને દહીં સાથે 2 લીલા મરચાં અને આવી રીતે મારી થાળી રહી સાદી સીધી ને ખાઈ લીધું. બપોરે ઘડીક વાર ગોટાઈ ગઈ અને સૂરજ જો દેખાવા માંડ્યો તો રૂંઢા ટાઈમે, તો મને એમ થયું વાહ થોડુંક કેસરી ઉજાસ દેખાડો ખરા. એમાં તો તડકો જ નથી નીકળતો કેટલા દી થયા. તો ઉઠી ત્યાં થોડોક તડકો હતો અને નીચે આવીને જો મેં છે ને નાશપતી એક ખાધું, મમ્મી એપલ ખાતા હતા ત્યાં બેઠા બેઠા સોફામાં. પાછો ફોન પડી ગયો જો, આ ફોને તો આજે બહુ કાંઈ કર્યો. એટલે મેં કીધું હાલો હવે મારી વેટ લોસ માટે મેં જે સ્પેશિયલ ઓલી ગોળી બનાવી હતી ને, આપણે બધા વિટામિન્સ મિનરલ્સ બધું મળે એ કેવી મિક્સ સીડ ને ખજૂરવાળી, તો એ મેં મેક્રોન્યુટ્રિયન્ટ્સ મળે કરીને બનાવી હતી એવું સાંભળ્યું હતું, વાંચ્યું હતું નથી મોટે ઉપાડે. તો એ જ ખાઉં છું રોજે મોસ્ટલી. મને ભાવવાય મીંડી છે, મજા આવે છે, ભાવે જ છે પહેલેથી જોકે. એટલે મારું જો આવી રીતે આજનું ડાયટ ચાર્ટ રહ્યું. પ્રોટીન મારું 63.5 ગ્રામ પરફેક્ટ રહ્યું છે અને ફાઈબર 30.5 ગ્રામ પરફેક્ટ રહ્યું છે. તમે પણ સ્ક્રીનશોટ લઈ શકો છો, મેં જે કાંઈ ખાધું એમાં લખ્યું છે. તો આવી હતી મારી આજની દિનચર્યા. અને જો હું કહેતી હતી ને કે મારો નાઇટ ડ્રેસનો લેંગો ફાટી ગયો, આવી રહ્યો છો. આ છે ને મેં વળી નાઈને પાણીને હુંકવું, મેં કીધું કે થોડુંક ભીનો થઈ ગયો ને, હું કીધું કાલે લેધું આમ નાખી દઈશ તો ભીનું તો ગંધાઈ જાય ને. તો આ તો વાંદરા આવ્યા રૂંઢે ફાડી નાખ્યું. અરે તારી જાતની મેં કીધું ગજબ. મેં કીધું સારું કર્યું, આમ તો બહુ વરસ થયા પહેરતી હતી. તો હવે કંઈક નવો લઈશ, જો હવે કંઈક ઓનલાઈન કાલે ગોતીશ ને કંઈક મંગાવીશ. તો હવે બતાવીશું તમને વિડીયોમાં કી મંગવું છે, બરાબર છે. અને બસ જો મારો દિવસ તો આવી રીતે ગયો. અને મારે વજન ઉતારવાની જર્ની બહુ જ હું એન્જોય કરું છું. તો મને હવે તો મનમાં વિચાર આવે કે મતલબ 62ની રેન્જમાં આવી ગયું તો 55 પહોંચતા હવે વાર નહીં લાગે, કારણ કે 76થી અહીં સુધી પહોંચી તો એના કરતાં ઓછું સફર છે. જોકે સ્ટાર્ટિંગમાં જલ્દી વજન ઉતરે, પછી થોડુંક સ્લોલી ઉતરે, પણ ફિર બી મજા આવે છે મને. યુટ્યુબ સફરમાં પણ મજા આવે છે અને મારી વજન ઉતારવાની સફરમાં પણ મજા આવે છે. અને એમાં લાઈવ ચાલુ કર્યું છે એટલે થોડુંક કામ વધી ગયું મારું, પણ એમાંય મજા આવે છે મને વર્કઆઉટ કરવાની, કારણ કે હું કન્સિસ્ટન્સી લાઈવ કરવાને કારણે મેન્ટેન કરું છું. નહીં તો ઉઠાય નહીં મારાથી. ઓલું એમ થાય કે મારે હવે ઉઠવાનું છે લાઈવ કરવાની, એટલે ઉઠી જાવું, જોશ આવે. મને ખબર નહીં, મને બહુ ગમે છે આ બધું એમ. એટલે બસ જો એવું છે ને. અને તમારે વેઇટ લોસ જર્નીને લગતું કાંઈ પણ મનમાં અસમંજસ હોય તો મારા અનુભવ પ્રમાણે તમને મદદ કરવાની કોશિશ કરીશ. કમેન્ટમાં જરૂરથી કહેજો. અને બસ આવી જ રીતે સ્વસ્થ રહો, મસ્ત રહો, બરાબર છે. અને મારો વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન દબાવજો, જેથી તમને વિડીયો આવતાની સાથે જ નોટિફિકેશન મળે અને આપણી ચાંદનીની ચમકતી દુનિયામાં હજી એક મેમ્બર વધારે જોડાઈ જાય, બરાબર છે ને. એટલે મારી 100% પારદર્શક પ્રામાણિક સફર છે, હતી અને રહેશે આગળ જતાં પણ, બરાબર. હું જેવી છું એવી જ રહીશ. અને નાઇટ ડ્રેસ પહેલું, હાલો ઝુંબાવાળું પહેલું. કાલે ઝુંબાનું વર્કઆઉટ છે સવારે 5 વાગે લાઈવમાં. કાલે નહીં, સોરી, કાલે ઝુંબા વર્કઆઉટ થઈ જશે ને પછી આ વિડીયો આવશે, એટલે ભૂલી ગઈ. પછીનું હું કમ્યુનિટી પોસ્ટમાં બતાવી દઈશ કાલે કયું વર્કઆઉટ છે, બરાબર છે. ચલો વાત નીકળે મારી રેડ ક્રોસમાં કરી લઈએ. ચલો આટલે હું બધી ખુશ છું ને, એનું કારણ એ છે કે કાલે મારો દીકરો હોસ્ટેલેથી ઘરે આવે છે, એટલે હું થોડીક વધારે પડતી ખુશ છું. તો ફરી પાછા મળીએ આવતીકાલે રાત્રે, સોરી સવારે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો.